Hello, dear students. How are you? Good morning, all of you. તબિયત પાણી સારા બધાના? ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. લાસ્ટ ટાઈમ આપણે કેપિલરી ટ્યુબની થિયરી જોઈ હતી. ફોર્મ્યુલા મેળવી હતી H ઇઝ ઇક્વલ ટુ 2s અપોન r રો g અથવા તો H ઇઝ ઇક્વલ ટુ 2s કોસ થીટા અપોન સ્મોલ r રો g. બરોબર. હવે એને લગતા જુદા જુદા કન્સેપ્ટના દાખલા જે આપણી બુકમાં ના હોય જેડબલી નીટ માટે ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે. થિયરીનું તમે ડેરિવેશન સમજી જાઓ એટલે વાંધો આવે નહીં. ચાલો શરૂઆત કરીએ. ચાલો કેપિલરી ટ્યુબ છે. કેપિલરી ટ્યુબમાં પાણી ભરેલું છે. કેટલી ઊંચાઈ સુધી ભરેલું છે એ કીધું નથી. બરોબર. કીધું છે શું તમને? નળીની ત્રિજ્યા આપેલી છે 0.5 mm. પાણી ભરેલું છે એટલે એની ઘનતા પાણીનું પૃષ્ઠ તાણ આપેલું છે. આપણે શું કરવાનું છે? મેનિસ્કસ ની સપાટીથી 5 સેન્ટીમીટર નીચે આવેલા બિંદુએ મેનિસ્કસની સપાટીથી 5 સેન્ટીમીટર નીચે આવેલા બિંદુએ વાતાવરણનું દબાણ અને 5 સેન્ટીમીટર નીચે આવેલા બિંદુએ દબાણનો તફાવત શોધો. બરોબર. ચાલો સિમ્પલ વસ્તુ છે. આ મેનિસ્કસની સરફેસ છે. બોલો અહીંયા કેટલું દબાણ હશે? થિયરીનો કન્સેપ્ટ યાદ કરો. પીએ એક્ઝેક્ટ એની નીચે આ બિંદુએ કેટલું દબાણ હશે? પીએ માઇનસ 2s અપોન r. યાદ છે કે ભૂલી ગયા? પીએ માઇનસ 2s અપોન r અને આમાં થીટા 0 આપેલો છે. બરોબર. આપણે શું કીધું છે? મેનિસ્કસની સપાટીથી નીચે 5 સેન્ટીમીટર નીચે આવેલા બિંદુએ વાતાવરણનું દબાણ અને 5 સેન્ટીમીટર નીચે આવેલા બિંદુએ દબાણનો તફાવત માની લ્યો. અહીંથી આ એક બિંદુ છે, એ બિંદુ એ 5 સેન્ટીમીટર નીચે આવેલું છે. h બરાબર 5. તો આ જગ્યાએ
આ વાતાવરણનું દબાણ અને આ બિંદુએ જે દબાણ હશે બે વચ્ચેનો શું કરવાનો છે? તફાવત માપવાનો છે. ચાલો સિમ્પલ કાલની થિયરી યાદ કરો. અહીંયા જેટલું દબાણ હશે એના કરતા અહીંયા દબાણ કેટલું હશે? h rho g જેટલું વધુ હોય. મને તો અહીંયા નથી કીધું, મને તો શું કીધું છે બાળકો કે ભાઈ આ મેનિસ્કસની સપાટીથી 5 મીટર નીચે આવેલું એક બિંદુ એ છે, તો એ બિંદુએ દબાણ જે હશે એનો તફાવત કોનારે લેવાનો છે? વાતાવરણ. ચાલો કોઈ કહેશે બાળકો એ બિંદુએ દબાણ કેટલું હશે? આ બિંદુએ જેટલું દબાણ હોય એના કરતા આ બિંદુએ દબાણ h rho g જેટલું વધુ હશે. એટલે આ બિંદુનું દબાણ કેટલું? Pa minus 2s upon r. તો આ બિંદુએ દબાણ કેટલું હશે? ps minus 2s upon r plus h rho g. સિમ્પલ થઈ ગયો દાખલો. બાળકો આપણે કોનો તફાવત લેવાનો છે? કોનો તફાવત લેવાનો છે? વાતાવરણનું દબાણ અને મેનિસ્કસથી નીચે 5 સેન્ટીમીટર ઊંડાઈ આવેલા બિંદુએ દબાણનો તફાવત માટે ડેલ્ટા P બરાબર શું? વાતાવરણનું દબાણ એટલે Pa માઇનસ મેનિસ્કસની સપાટીથી 5 મીટર ઊંડાઈ આવેલા બિંદુએ દબાણ 5 સેન્ટીમીટર ઊંડાઈ આવેલા બિંદુએ દબાણનો તફાવત, તો આટલું થશે Pa માઇનસ 2s upon r પ્લસ h rho g. આટલું રેડી? Pa minus Pa plus 2s upon r minus h rho g. Pa cancel એટલે કેટલો થશે? 2s upon r minus h rho g. જો અહીંયા કીધું હોત તો આપણને ખબર જ છે, કાલની થિયરી યાદ કરો. અહીંયા વાતાવરણનું દબાણ હોય, અહીંયા વાતાવરણનું દબાણ હોય, તો અહીંયા વાતાવરણનું દબાણ હોય. મને ત્યાં નથી કીધું, મને વચ્ચે ક્યાંક કીધું છે. વચ્ચે મને ક્યાં કીધું છે? અહીંયા ક્યાંક વચ્ચે ક્યાંક કીધું છે. બરોબર સમજાય છે? બસ વેલ્યુ મૂકો. કેપિટલ આર એટલે શું થશે? મેનિસ્કસની રેડિયસ. પણ આપણને આમાં મેનિસ્કસની રેડિયસ નથી આપેલી, તો આપણે ગોતવી પડે. એ તો સેલનું સૂત્ર હતું કાલવાળું, યાદ કરો. એક ત્રિકોણ જ યાદ રાખવાનો છે. આ સ્મોલ આર નળીની ત્રિજ્યા, આ કેપિટલ આર મેનિસ્કસની ત્રિજ્યા, આ આપણો એંગલ થશે થીટા. તો શું હતું? યાદ કરો. કોસ થીટા બરાબર સ્મોલ આર ના છેદમાં કેપિટલ આર. તો કેપિટલ આર બરાબર સ્મોલ આર ના છેદમાં કોસ થીટા. અત્યારે એંગલ ઓફ કોન્ટેક્ટ તમને 0 આપેલો છે, તો અહીંયા આવશે cos 0. cos 0 એટલે 1. તો કેપિટલ આર બરાબર શું થશે? સ્મોલ આર એટલે કેપિટલ આર બરાબર 0.5 ગુણ્યા 10⁻³ મીટર. બસ આમાં બધી વેલ્યુ મૂકી દો. 2 ગુણ્યા s એટલે 0.075 એટલે 75 ગુણ્યા 10⁻³ ના છેદમાં 0.5 ગુણ્યા 10⁻³ એટલે 5 ગુણ્યા 10⁻⁴ માઇનસ h એટલે 5 સેન્ટીમીટર એટલે 5 ગુણ્યા 10⁻². રો એટલે 1000 અને g એટલે 10. રેડી? આટલું 75 દુ 150, 150 ભાગ્યા 5, 150 ભાગ્યા 5 30 ગુણ્યા 10⁻⁴ ઉપર આવે એટલે 10 થઈ જશે. -4 +4 થઈ જાય -3 માઇનસ 5 h rho g એટલે h મૂકો, રો મૂકો, g મૂકો એટલે આ એક ઘાત છે અહીંયા 10⁴ 10⁻² એટલે 10⁻² એટલે આ આવશે 500, આ આવશે 300 એટલે -200 ન્યૂટન પર મીટર સ્ક્વેર. દબાણનો તફાવત છે, પ્લસ એ આવી શકે, માઇનસ એ આવી શકે. તો વાતાવરણના દબાણ કરતાં 5 સેન્ટીમીટર ઊંડાઈ આવેલા બિંદુએ દબાણ બોલો કેટલું ઓછું હશે?
-200 ન્યૂટન પર મીટર સ્ક્વેર. અહીંયા કીધું હોત તો એક્ઝેક્ટ વાતાવરણનું દબાણ આવત, કારણ કે આ લાઈન ઉપર બધી જગ્યાએ દબાણ કેવું હોય સરખું, પણ મને તો વચ્ચે ક્યાંક કીધું હતું કે અહીંથી 5 સેન્ટીમીટર ઊંડાઈ દબાણનો તફાવત વાતાવરણ સાથે માપવાનું છે. ઓકે ના, ખાલી એવું કીધું હોત કે ભાઈ મેનિસ્કસની સપાટીથી 5 સેન્ટીમીટર ઊંડાઈ દબાણ કેટલું, તો તમારો આ જવાબ આવત. આમાં તમારી કિંમત મૂકવાની થાત. સમજાય છે પ્રશ્ન બાળકો? એવું કીધું હોત કે મેનિસ્કસની સપાટીથી 5 સેન્ટીમીટર ઊંડાઈ દબાણ કેટલું હોત, તો આવડું આમાં કિંમત મૂકો, એ તમારો જવાબ આવશે. ડન બાળકો? ચાલો, ને પછી એક નાનો એવો કોન્સેપ્ટ છે. આ બીકર છે. બીકરમાં એક પ્રવાહી ભરેલું છે. પ્રવાહીની ઘનતા ρ છે, એનું સરફેસ ટેન્શન S છે, એનો કોન્ટેક્ટ એંગલ θ જેટલો છે. ચાલો, હવે શું કર્યું છે, એમાં એક કેપિલરી ટ્યુબ ડુબાડેલી છે, અને કેપિલરી ટ્યુબમાં h હાઈટ સુધી પ્રવાહી ઉપર ચડે છે. સમજાય છે કે નહીં? હવે તમને પ્રશ્નમાં શું પૂછે, ભાઈ આ નળી જે છે, નળીને જો તમે ત્રાસી કરો, આ નળીને ત્રાસી કરવામાં આવે, કેટલી ત્રાસી કરી કે સમક્ષિતિજ સપાટી સાથે પ્રવાહીની જે સમક્ષિતિજ સપાટી હતી એના સાથે પહેલા 90 ડિગ્રીના એંગલે હતી, હવે θ જેટલા એંગલે છે. તો શું થશે બાળકો? પ્રવાહી જે છે ને, પ્રવાહી આમાં જેટલી હાઈટે હતું ને એટલી હાઈટે જ રહેશે. એક યાદ રાખવા જેવો કન્સેપ્ટ છે. પ્રવાહી શું થશે બાળકો? જેટલી હાઈટે હતું ને એટલી હાઈટે જ રહેશે. તમને શું પૂછે ખબર છે? નળીમાં રહેલા પ્રવાહીની લંબાઈ કેટલી? આ કેસમાં શું હશે? નળી આમ સીધી હશે તો આ હાઈટ અને નળીની, બરોબર, આ હાઈટ અને પ્રવાહીની લંબાઈ બે સરખી જ હશે. પણ જો તમે નળીને θ ડિગ્રી જેટલી નમાવો તો આમાં રહેલા જે પ્રવાહી છે, પ્રવાહી, એ પ્રવાહીની લંબાઈ તમને પૂછે છે. સિમ્પલ લોજિક છે. જો શું થશે, આ હાઈટ કેટલી રહી? h ની h જ રહી છે. આપણને લંબાઈ પૂછી છે ને આ એંગલ કેટલો દીધો છે? θ જેટલો દીધો છે. સિમ્પલ. તો હવે શું થશે બાળકો? ચાલો, આપણને લંબાઈ પૂછી હોય તો લંબાઈ મળી જશે. કેવી રીતે મળશે લંબાઈ? આમાં તમે sin θ લગાડો તો sin θ બરાબર સામેની બાજુ h ના છેદમાં
કર્ણ એલ, તો એલ બરાબર બાળકો શું થશે? h/sin થીટા. લંબાઈ મળી ગઈ. જ્યાં sin થીટા એટલે શું? જો પ્રશ્નમાં ખાસ ધ્યાન રાખજો, તમને એમ પૂછે કે ભાઈ નળી ને શિરોલંબ સાથે, નળીને શિરોલંબ સાથે 30 ડિગ્રીના કોણે નમાવતા. કોકે સર h કેવી રીતે મળે? h એટલે તો ઓરિજિનલ લાઇટ મળી જશે. h કેવી રીતે મળશે બાળકો? h બરાબર 2s cos થીટા ના છેદમાં r rho g. તમને શું આપેલું હશે? પ્રવાહીનું સરફેસ ટેન્શન આપેલું હશે, કોન્ટેક્ટ એંગલ આપેલો હશે, રો આપેલો હોય, જી તો મોઢે યાદ હોય, સ્મોલ r એટલે નળીની ત્રિજ્યા આપેલી હોય. કદાચ જો નળીની ત્રિજ્યા ના આપેલી હશે તો મેનિસ્કસની ત્રિજ્યા આપેલી હશે, અને મેનિસ્કસની ત્રિજ્યા અને નળીની ત્રિજ્યા વચ્ચેના સંબંધનું સૂત્ર હંમેશા યાદ રાખવાનું, સ્મોલ r અપોન cos થીટા. કેપિટલ R બરાબર સ્મોલ r અપોન cos થીટા. સમજાય છે? અથવા તો ડાયરેક્ટ તમને મેનિસ્કસની ત્રિજ્યા આપેલી હોય, શું આપેલી હોય? ડાયરેક્ટ તમને મેનિસ્કસની ત્રિજ્યા આપેલી હોય તો તમે શું કરી શકો? h બરાબર 2s અપોન કેપિટલ R રો g. ડાયરેક્ટ એના ઉપરથી તમે હાઇટ ફાઇન્ડ કરી શકો. સ્મોલ r ગોતવાની જરૂર જ નથી. પ્રશ્ન પરીક્ષામાં શું પૂછે છે ઇમ્પોર્ટન્ટ છે. જો આ શિરોલંબ અક્ષ થઈ અને સમક્ષિતિજ અક્ષ થઈ, તમને પ્રશ્ન શું કીધું છે ઇમ્પોર્ટન્ટ છે. તમને એમ કે ભાઈ નળીને શિરોલંબ સાથે 30 ડિગ્રીના ખૂણે નમાવતા નળીમાં રહેલા પ્રવાહીની લંબાઈ કેટલી? હાઈટ એટલી ને એટલી રહેશે, લંબાઈ કેટલી? તો લંબાઈ જો અહીંથી આ 30 એટલે આ તમારું 30 થયું, પણ આપણા સૂત્રમાં થીટા એટલે શું છે? થીટા એટલે સમક્ષિતિજ સાથે નળીએ બનાવેલો ખૂણો. ખાસ યાદ રાખજો, આપણા સૂત્રમાં થીટા એટલે શું છે? સમક્ષિતિજ સાથે નળીએ બનાવેલો ખૂણો. તો જો તમને એવું કીધું હોય કે ભાઈ નળીને શિરોલંબ સાથે 30 ડિગ્રીના ખૂણે નમાવવામાં આવે છે તો નળીમાં રહેલા પ્રવાહીની લંબાઈ કેટલી? તો શું થશે? h/sin 30 મૂકવાનું નહીં. શું મૂકવાનું? sin 60. કારણ કે આ 30 થાય તો કેટલું હશે? 60. ઘણી વખત ડાયરેક્ટ તમને સમક્ષિતિજ સાથેનો એંગલ, સમક્ષિતિજ સાથેનો એંગલ અથવા તો એમ કે પ્રવાહીની સપાટી સાથેનો ખૂણો આપી દે. એમ કે પ્રવાહીની સપાટી સાથે 60 ડિગ્રીના કોણે રહેલી નળી માં રહેલા પ્રવાહીની લંબાઈ કેટલી? તો ડાયરેક્ટ આમાં થીટા મૂકી દેવાનો. સમક્ષિતિજ અથવા તો પ્રવાહીની સપાટી સાથે બનાવેલો ખૂણો શું થશે? સમક્ષિતિજ અથવા તો પ્રવાહીની સપાટી સાથે બનાવેલો ખૂણો. આટલું રેડી બાળકો? આ વસ્તુ તમને ખબર પડવી જોઈએ. બાકી તો બધો ડેટા આપેલો હોય, થોડોક MCQ લાંબો થાય, બધો ડેટા આપેલો હોય, એના પરથી પહેલા તમારે h ગોતવું પડે, અને h ઉપરથી પછી તમને શું મળી જશે? l મળી જશે. આટલું રેડી? આ સમજાણું. એક આ કન્સેપ્ટ યાદ રાખવાનો છે. બીજું, ઘણી વખત તમને એન્ડ કરેક્શન પૂછે છે. એ વળી એન્ડ કરેક્શન. હકીકતે આપણે પ્રવાહી જ્યાં નળીમાં ચડે છે એની આપણે હાઈટ જી માપીએ છીએ, આ હાઈટ માપીએ છીએ. હકીકતે એ હાઈટ ના હોય, આ હોય. સમજાય છે? આવું માણસ એટલે આ તમારે ઓરિજિનલ હાઈટ હોય. જો તમને પૂછે છે કે એન્ડ કરેક્શન શું? h ડેશ. આ તમારે હકીકતે હાઈટ ફાઇન્ડ કરવાની હોય.
એચ ડેશ બરાબર એચ માઇનસ આર બાય 3. કેવી રીતે ફાઇન્ડ કરવાનું? એચ ડેશ ઇઝ ઇક્વલ ટુ એચ માઇનસ આર બાય 3 અને એચ એટલે 2s cos થીટાના છેદમાં આર રો જી માઇનસ આર બાય 3. રેડી? આને કહેવાય એન્ડ કરેક્શન. હકીકત આપણે હાઇટ આમ આપીએ છીએ, આ સૂત્રમાં જે આવે છે નહીં, પણ હકીકત એ હાઇટ ના હોય, હાઇટ આ હોય. સમજાય છે? તો એને કહેવાય એન્ડ કરેક્શન. શું કહેવાશે એને? એન્ડ કરેક્શન. તો એન્ડ કરેક્શનની ફોર્મ્યુલા શું થશે? એચ ડેશ ઇઝ ઇક્વલ ટુ એચ માઇનસ આર બાય 3. આ આપણે સાબિત નથી કરતા, યાદ રાખવાનું. પૂછે છે કે એન્ડ કરેક્શન શું એમસીક્યુમાં, બરોબર, તો તમે ફાઇન્ડ આઉટ કરો છો, બાકી ફાઇન્ડ આઉટ કરવાની કંઈ જરૂર નથી. એટલે બે નવા કન્સેપ્ટ, એક આ ખબર પડવી જોઈએ અને એક આ વસ્તુ ખબર પડવી જોઈએ તમને. ચાલો આગળ લખો એક રકમ. બહુ મસ્ત દાખલો છે. 5 સેન્ટીમીટર લંબાઈની અને 0.1 મિલીમીટર વ્યાસ ધરાવતી 5 સેન્ટીમીટર લંબાઈની અને 0.1 મિલીમીટર વ્યાસ ધરાવતી નળી 75 ડાઇન પર સેન્ટીમીટર પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં અંશતઃ ડુબાડવામાં આવે છે. 5 સેન્ટીમીટર લંબાઈની અને 1.1 મિલીમીટર વ્યાસ ધરાવતી નળી 75 ડાઇન પર સેન્ટીમીટર, એટલે કે પાણી, બીજું કાંઈ નહીં, પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. તો નળીમાં પ્રવાહીની ઊંચાઈ શોધો. જો બહુ મસ્ત, પોક્યામાં શું બહુ મસ્ત છે, જોવો તો ખરા હમણાં. બહુ મસ્ત વસ્તુ છે પોક્યા. આમાં શું બહુ મસ્ત છે? એલાવ પેલા દાખલો તો ગણો તો તમને ખબર પડે. એમને કેમ ખબર પડશે? નળીને અંશતઃ ડુબાડેલી છે. બરોબર? પાંચ સેન્ટીમીટર છે. ડાયામીટર 0.1 mm, તો રેડિયસ થશે 0.05, સોરી 0.5 અને અડધું એટલે 0.1 ભાગ્યા અડધું એટલે 0.05 mm. આટલું રેડી. ચાલો પછી બીજું આપેલું છે આ સેન્ટીમીટરમાં છે, પૃષ્ઠતાણ એ સીજીએસમાં છે ટી 75 ડાઇન પર સેન્ટીમીટર, તો આને સેન્ટીમીટરમાં ફેરવી નાખો 0.005 સેન્ટીમીટર. આ તો હવે તમને આવડે. આપણે હાઇટ ફાઇન્ડ કરવાની છે. ચાલો, કોન્ટેક્ટ એંગલ આપેલો છે 0 ડિગ્રી, ના આપેલો હોય તો આ પાણી છે 0 ડિગ્રી લઈ લેવાનું. શું થશે? H ઇઝ ઇક્વલ ટુ 2t cos થીટા અપોન આર રો જી. બધું સીજીએસમાં છે, ધ્યાન રાખજો. 2 ગુણ્યા 75 cos 0, 0.005 એટલે 5 ગુણ્યા 10⁻³ રો એટલે પાણીની ડેન્સિટી
CGS માં છે એટલે 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, G એટલે 980. બટ આમાં તમે બધી કિંમત મૂકી અને સાદુરૂપ જો તમે આપશો ને તો તમારો આન્સર આવશે 30.58 સેન્ટીમીટર. કોઈનામાં કઈ નવું લાગ્યું? નવી વસ્તુ લાગવી જોઈએ. ન્યુમેરિકલ વેલ્યુ એવું કહે છે કે ભાઈ પાણી છે ને, પાણી 31 સેન્ટીમીટર ઊંચાઈ સુધી ચડશે. હિયર ન્યુમેરિકલ વેલ્યુ બાળકો તમને એમ કહે છે કે ભાઈ પાણી 31 સેન્ટીમીટર સુધી ચડે, પણ એલા આપણી નળીની લંબાઈ જ 5 સેન્ટીમીટર છે. નળીની લંબાઈ જ કેટલી છે? તો કે 5 સેન્ટીમીટર છે. ન્યુમેરિકલ વેલ્યુ તો એમ કહે છે, મને બધો ડેટા આપ્યો એના અનુસાર, કે પાણી જે છે નળીમાં 31 સેન્ટીમીટર સુધી ચડવું જોઈએ. બટ હિયર લેન્થ ઓફ ટ્યુબ ઇઝ 5 સેન્ટીમીટર. અને આપણે h કહીએ છીએ, આને આપણે શું કહી દઈએ? h ડેશ. તો આનો મતલબ શું થશે? પાણી બાળકો 31 સેન્ટીમીટર સુધી ચડવા માંગે છે, પણ નળીની હાઈટ 5 સેન્ટીમીટર જ છે. તો આ પ્રોબ્લેમ કહેવાય insufficient height of tube. શેનો પ્રોબ્લેમ કહેવાશે બાળકો? ઇનસફિશિયન્ટ હાઈટ ઓફ ટ્યુબ. એટલે ટ્યુબની હાઈટ એટલી સફિશિયન્ટ નથી. પાણી ચડવા માંગે છે 31 સેન્ટીમીટર સુધી, પણ ટ્યુબ કહેવાય મારી હાઈટ તો શું છે? 5 સેન્ટીમીટર જ છે. તો મને પ્રશ્ન એવો પૂછ્યો છે કે ભાઈ નળીમાં પાણી કેટલી ઊંચાઈ સુધી ચડે? તો નળીમાં બાળકો પાણી કેટલી ઊંચાઈ સુધી ચડશે? 5 સેન્ટીમીટર સુધી જ. કારણ કે નળીની કેપેસિટી કેટલાની છે? 5 સેન્ટીમીટરની. જવાબ આવ્યો 31 સેન્ટીમીટર. પણ MCQમાં તમને આપ્યું હશે નળીની જેટલી હાઈટ હશે ને એટલું. અહીં નળીની ઊંચાઈ 5 સેન્ટીમીટર છે. આથી નળીની મહત્તમ ઊંચાઈ 5 સેન્ટીમીટર છે. આથી નળીમાં પાણી 5 સેન્ટીમીટર ઊંચાઈ સુધી જ ચડી શકે. આ તમારો આન્સર. સમજાણું કે નહીં? ચાલો હજી આમાં છે, હજી ઘણું બધું નવું શીખવાનું છે આજ ન્યુમેરિકલમાં. બીજો પ્રશ્ન એવો, હવે તો થાશે શું? કોઈ કહેશે બાળકો? વિડીયો પોઝ કરીને વિચારો ને સામે તો હમણાં તમને પ્રશ્ન પૂછી લે. પાણી ચડવા માંગે છે 31 સેન્ટીમીટર હાઈટ સુધી, પણ નળીની હાઈટ છે 5 સેન્ટીમીટર. તો બાકીનું 26 સેન્ટીમીટર પાણીનું શું થશે? આટલું પાણી બાળે આવશે. તો લખો બીજો પ્રશ્ન. શું નળીમાંથી પાણી ઓવરફ્લો થઈને બહાર આવશે? જો હા તો શું નળીમાંથી પાણી ઓવરફ્લો થઈને બહાર આવશે? જો હા તો બહાર આવતા પાણીનો વેગ કેટલો? બહાર આવતા પાણીનો વેગ કેટલો? સમજો સરખું, મસ્ત મજાની વસ્તુ છે.
પાત્ર ભરેલું હોય અને આમાં નળી, યાદ કરો કેપિલરી ટ્યુબ સાવ પતલી એવી હોય, જો ડાયામીટર 0.1 mm છે, રેડિયસ કેટલી છે 0.005 સેન્ટીમીટર, સાવ પતલી એવી ટ્યુબ હશે. જેવું તમે આમાં ડૂબાડશો ને ઝૂમ પિચક પાણીના અહીંથી ફુવારા થશે, શુમ શુમ. કારણ કે પાણીને બાળકો જાવું છે ક્યાં લગી? પાણીને બાળકો જાવું છે ક્યાં લગી? 31 સેન્ટીમીટર લગી જવું છે. પણ નડી કે ભાઈ મારી હાઈટ તો 5 સેન્ટીમીટરની જ છે, તો બાકીના પાણીના અહીંથી આમ ઝ્યુમ 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 ફુવારા બારે આવશે. કેટલા વેગથી? v જેટલા વેગથી. તો કે ના, આપણને એમ થાય પાણી બારે આવે ના આવે. પાણી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સમજો. તો તમને એમ થાય છે પાણી ગયું ગયા, પાણી બારે આવશે જ નહીં. સમજો એક મસ્ત મજાની વસ્તુ છે. જેવી તમે આ પતલી એવી નળી આમાં ડૂબાડો છો તો પાણી તો ક્યાં લગી આવશે? પાણીની ઈચ્છા તો 31 સેન્ટીમીટર લગી જવાની છે, પણ નળીની હાઈટ તો 5 સેન્ટીમીટર છે. તો આમાંથી પાણીના ફુવારા ઝુમ 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 v જેટલા વેગથી બારે આવે. તો કે નો 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 ના આવે. શા માટે? કોઈ કહેશે ઉર્જા સંરક્ષણના નિયમનું બાળકો પાલન થાય જ નહીં. અહીંયા ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન ન થાય એનો મતલબ શું થશે? નળી તમે અહીંથી આમ ડૂબાડી, એમાંથી પાણી અમુક વેગથી બારે આવ્યું તો પાણીની કંઈક કાઇનેટિક એનર્જી હશે. તો પાણીની કાઇનેટિક એનર્જી બાળકો આવી ક્યાંથી? બોલો, પાણીની કાઇનેટિક એનર્જી બાળકો આવી ક્યાંથી? એકાદી ઉર્જાનું બીજી ઉર્જામાં શું થવું જોઈએ? સંરક્ષણ થવું જોઈએ. જો પાણી આ રીતે અહીંથી v જેટલા વેગથી બારે આવતું હોય તો માણસો શું કરે? ઉર્જાથી માલામાલ થઈ જાય. અહીંયા શું કરે? ટર્બાઇન મૂકી દઈએ અને ટર્બાઇન ઉપર એ બધું પાણી પડે એટલે ટર્બાઇન શું થશે બાળકો? ઝૂમ 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 ટર્બાઇન ફરે. એસી જનરેટર, ટર્બાઇન ફરશે, એને પરિણામે શું તમે વીજળી ઉત્પન્ન કરી શકો મફતમાં. હકીકતે હોય છે શું? યાદ કરો. હોય છે શું હકીકતે? યાદ કરો. ડેમમાં રહેલું પાણી, ડેમમાં એટલી ઊંચાઈ પાણી સ્થિર હોય તો ત્યારે એના આગળ સ્થિતિ ઉર્જા હોય. જેવું ડેમમાંથી પાણી પડે એટલે સ્થિતિ ઉર્જા જે છે ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય અને એટલા વેગથી, એટલી ગતિ ઉર્જાથી ગતિ કરતું પાણી ટર્બાઇન આરે પડે, ટર્બાઇન ઉપર પડે, એને પરિણામે ટર્બાઇન ફરે. સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં આવી, ગતિ ઉર્જા ટર્બાઇનને મેળી, ટર્બાઇનની અંદર રહેલું ચુંબક ફેરવ્યું, ચુંબક ફેરવ્યું, એને પરિણામે તમને વિદ્યુત ઉર્જા મળી. ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા, બીજામાંથી ત્રીજા, ત્રીજામાંથી ચોથા સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય ત્યારે એનર્જી મળે છે. અને જો આ વસ્તુ પોસિબલ હોત બાળકો, આ વસ્તુ જો પોસિબલ હોત તો શું થાત કે ભાઈ એમને ઘણા બધા માલામાલ થઈ જતા એનર્જીથી. આપણે એકદમ પતલી એવી માણસો શું કરે? ટ્યુબ લઈ આવે, ટ્યુબને પાણીમાં ડૂબાડી દે, અહીંથી પાણીના ફુવારા છૂટે, ઝૂમ 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 ઝૂમ, અને એ પાણીની ગતિ ઉર્જાને ટર્બાઇનને ફેરવવામાં શું કરે? ઉપયોગમાં નહીં લે, મફતમાં તમને વીજળી મળે. એટલે પોસિબલ નથી. બરોબર? લખો, નળીમાંથી પાણી છલકાઈને બહાર આવે નહીં. નળીમાંથી પાણી છલકાઈને બહાર આવે નહીં એટલે વેગ હોવાનો કંઈ પ્રશ્ન જ નથી. કારણ કે અહીં ઉર્જા સંરક્ષણના નિયમનું, કારણ કે અહીં ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થતું નથી. કારણ કે અહીં ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થતું નથી. રેડી? તો એક બીજી વસ્તુ, તો કાંઈક તો ચેન્જ થશે. લખો, નળીમાંથી પાણી બહાર આવશે નહીં
પરંતુ આખી મોટી સાબિતી છે, આપણે સાબિતીમાં નથી જતા, તમે જસ્ટ યાદ રાખો, નળીમાંથી પાણી બહાર આવતું નથી, પરંતુ નળીમાં રહેલા મેનિસ્કસની ત્રિજ્યા, નળીમાં રહેલા મેનિસ્કસ બોલું છું, નળીમાં રહેલા મેનિસ્કસની ત્રિજ્યા બદલાશે. નળીમાં રહેલા મેનિસ્કસની ત્રિજ્યા બદલાશે. બરોબર. ન્યુ રેડિયસ ઓફ મેનિસ્કસ નું એક સૂત્ર છે. બરોબર. h ડેશ r ડેશ ઇઝ ઇક્વલ ટુ HR. h ડેશ r ડેશ ઇઝ ઇક્વલ ટુ HR. r ડેશ h ડેશ એટલે હું, યાદ રાખજો, h ડેશ એટલે હું હાઇટ ઓફ ટ્યુબ. h ડેશ એટલે હું તો કે હાઇટ ઓફ ટ્યુબ. r ડેશ એટલે શું થશે? ન્યુ રેડિયસ ઓફ મેનિસ્કસ. h એટલે હું હાઇટ અપ ટુ લિક્વિડ રાઇસ. હાઇટ અપ ટુ લિક્વિડ રાઇસ, હકીકતે પાણીને, ખરેખર પાણીને મળતી ઊંચાઈ, આટલી ઊંચાઈ એને પહોંચવું છે. અને r એટલે ઓરિજિનલ રેડિયસ. અને r કેવી રીતે મળશે બાળકો તમને? કેપિટલ R બરાબર સ્મોલ r ના છેદમાં cos થીટા. મૂળ રેડિયસ તમને કેવી રીતે મળશે બાળકો? કેપિટલ R બરાબર સ્મોલ r ના છેદમાં cos થીટા. તો ચાલો, ન્યુ રેડિયસ ઓફ મેનિસ્કસ r ડેશ ઇઝ ઇક્વલ ટુ HR બાય h ડેશ. ચાલો, h એટલે ખરેખર પાણીને 31 સેન્ટીમીટર લગી જવું છે. કેપિટલ R 31ની આપણે પરફેક્ટ ફિગર લઈએ, 30.58 ઇન્ટુ કેપિટલ R, અહીંથી મળી જશે. એંગલ ઓફ કોન્ટેક્ટ આપેલો છે 0 ડિગ્રી, સ્મોલ r ના છેદમાં cos 0, એટલે r બરાબર સ્મોલ r થઈ ગયું. ને સ્મોલ r કેટલું છે બાળકો? 0.005 ના છેદમાં h ડેશ એટલે હાઇટ ઓફ ટ્યુબ 5 સેન્ટીમીટર. બાળકો આનું સાદુરૂપ આપવામાં આવશે એટલે તમારો આન્સર આવશે 0.0306. કારણ કે સિમ્પલ વસ્તુ છે. 0.0005 એટલે નામ લખાય 30.58 into 5 into 10⁻³ upon 5. 5 કટ થઈ ગયું. આને ભાઈ તમે 10⁻³ કરો એટલે 1 2 અહીંયા 0 0 હું લખી શકું. 0 30 લખો, ખાલી 30 લખો, 1 2 ને 3 મીંડા એટલે 0.03058 સેન્ટીમીટર. મેનિસ્કસની નવી રેડિયસ આટલી આવશે. આંઠડો તમે અહીંયા ઉમેરી શકો એટલે 0.0306 સેન્ટીમીટર. આ બાળકો એક યાદ રાખજો આ વસ્તુ. શું થશે? આ ટાઈપના પ્રોબ્લેમ હોય તો કન્સેપ્ચ્યુઅલ પ્રોબ્લેમ છે. ઘણા બધા MCQ આમાંથી બની શકે. શું? પહેલું તો પાણીની હાઇટ શોધો. તમે ગોતશો તો 31 સેન્ટીમીટર આવે, બરોબર, પણ હકીકતે પાણી 31 સુધી ના જાય, 5 સેન્ટીમીટર સુધી જશે. બીજો પ્રશ્ન શું પૂછે? બહાર આવતા પ્રવાહીનો વેગ. ના, શક્ય નથી, બારે પ્રવાહી બારે ના આવે.
કયા કારણોસર? તો એ તમને લખાયું કે ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય નહીં. તો શું ફેરફાર થશે? મેનિસ્કસની ત્રિજ્યામાં ફેરફાર થાય. તો નવી મેનિસ્કસની ત્રિજ્યા, જૂની મેનિસ્કસની ત્રિજ્યા કેટલી હતી? કેપિટલ R બરાબર સ્મોલ r 0.005 હતી અને આમાં કેટલી થઈ ગઈ? 0.030. 0.005 હતી એની બદલે કેટલી થઈ? 0.0306 વધી. મેનિસ્કસની રેડિયસ શું થઈ જશે? વધી જશે. સમજાણો? એટલે એકદમ કન્સેપ્ચ્યુઅલ પ્રશ્ન છે, વસ્તુ ખાસ યાદ રાખવાની. બરોબર બાળકો? ચાલો આટલું રાખી નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા કમ્પ્લીટ કરશું અને પછી આ ચેપ્ટર આપણે પૂરું કરશું. બરોબર? પછી નવું ચેપ્ટર ચાલુ કરશું. ત્યાં લગી બાળકો બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો.